આટલે મૂકવાનું છે સામાન કઈ બસ પાછું મારા છોકરા પૂજા કરાવવાની कैमरे में मान दिले सतो बाजरी पट्टी चिंता ना करो हाजे हाजे बात करिए हमें भी फोन कर પછી હમણાં જરા કામમાં बोल वच्चे नाला छड़ी बंद 5 करो वो अंदर कांडलो कर मुखाम काम એટલે કે દિવસ છોકરાને પકડા દીધો તો બરો તો विरल नवाब दावा છે ને કામલા કરો મને પકડવાનું મારી વાત સાંભળો તમે કે જાચો હાથ ખાવા ને બી આમ જરા अरे ये लाया दूर लाया से कहां खुद बोल तो अवज खुद गाड़ी ખાડ કરી મૂકી बैठे हाथे मामे को भी आनो नहीं दो के पहली बार को खुद हूं से જરા એટલો એટલો તરે આમ કરે पहली बार खुद को चंद्रबाग के जाओ ને कौन બધે તાવ દીધી काला લાઈટ વાતે तो खोदे कौन है तो અડધા દે खोदी दे અડધા દે કરો ફોટા આપણે પાડી अरे ले બેઠી એમ કરતી બેઠી ડાયરેક્ટ જવા દેતા ये खोदी देता ना रा બારી દે બારી માં બતે રહ્યું છે ચોખા ચડાય ચોખા લઈ જા અમે ચાલો એટલે દૂધ થોડું પછી આમ બેન થઈ જાય દૂધ થોડું લાગત તો દેવ છે નાસ્તો લઈ આપતે તો એને અગરબત્તી તેમાં ખાલી ચંદ્રબાગ થોડું કદે ચાલે ને તેમાં ખાલી અમે હા અમે આડા હા બસ ફૂલ તુલસી ને અંદર યાર લઈ જા આગે ચડા હા એને આપી દે એને બસ તું આ બજાવ નીચે પડી જાય તો કઈ ચિંતા નહીં બરાબર છે પછી વચ્ચે જ લે હેરા ચાડેલા બાકી બે અઠા લાકડા ને ટાકલ તો દોહન વચ્ચે ટાકલ હેડો ટાક નહીં તે હું લઈ લા જરા કલાક થયો ચલો મના મોડ ની છે ઘરે કોઠે કઈ નહીં મંદિર કોઈ બજાવવાનું નહીં એમ રેમ બાગકામ બનાવવાનું એને ચાંદલો કો પેલી બાજુ વચ્ચે હું કીધું બાગડા બનાવી દે બાગડા પેલા
ચોખા લગાવો પછી નાળા છડી આપો એને હાથમાં બાંધો કારણ કે આમ દેવ છે આજે વિશ્વકર્મા છે આ. હવે મેં એમ કહ્યું અહીંયા ચોતરો બનાવવાનો છે મારી વાત સાંભળજો અને વચ્ચે મહાદેવ મૂકવાનું છે હવે કેટલા ફૂટ લાંબો મૂકો કરવાનો તે મને છે એટલે આને કહી દે એટલે એ જ મારી વાત સાંભળ એ જે કંઈ ત્યાં તો મારો આટલી કમ મારો બસ આપણે કિક કરી બસ 8 બાય 8. હા તો હવે આ સેન્ટર છે બોરિંગ એકદમ કટોકટ સેન્ટર હા કટો હા તો એનાથી 4 ફૂટ આ બાજુ બને કે બસ આપણે ને ઉભો અહીંયા આમ લે પેલા ઉપર એમ 4 બી આવી જાય ને એમ બી આવી હા બી આવી આ રાખો ને હા આ બોરથી જ ને હા બસ આવી ગયો બોર એ હમણાં મહાદેવ છે બસ કમ્પ્લીટ મહાદેવની 4 પાછળ 4 આગળ 4 સાઈડ પર કમ્પ્લીટ અહીંયા હવે પૂરી ઊભી થઈ જાય ને તા કંકુ ચોખા હેલો મીટિંગ છે બહુ જાય પાછી તે નહીં પાછી બહુ મોટા નહીં હાજર 9 ફૂટ ચાલે પછી ઉપર બી પેલું બનાવવાનું ને તારે બહુ 8 ફૂટ તો બહુ જાય પાછી બાદ એ જે કહીને 8 ફૂટ આપણે હા એ જે બોલે ને એ પૂર્વ દિશા કારણ કે જતે દિવસે ગર્ભદ્વાર જો બનાવીએ હા તે દિવસે આ તમે હમણાં ખર્ચો કરેલો તોડવામાં પછી એટલો જ ખર્ચો થાય હા એટલે એ જે કઈ પૂર્વ દિશા એટલે તો હું બી આર્ગ્યુમેન્ટ નહીં કરું તમારા કરતાં વધારે બુદ્ધિશાળી મેં છે એને કહી દીધું કે હમણાં ખાલી આપણે એક જ બેહાડવાના ને એ ઈટ બી કામ આવે બી કામ આવે બધી વસ્તુ કામ આવે એ બતાવે તા છે તે મૂકો કંકુ ચોખા ફૂલ અબીર ગુલાલ પંચામૃત ચોરસ આવવું જોઈએ ચોરસ એનાથી થવું જોઈએ એમાં આપણાને દોષ છે મહાદેવ છે એટલે પગલા હીધા ભરવાના મહાદેવ છે એટલે પગલા હીધા ભરવાના કે 5 દાડા આપણાને કોઈ રિએક્શન નહીં થાય આ જૂનો માણસ અનુભવ છે हाँ हो गया અંકિતભાઈ પાસે અંકિત અને મેઇન પેલા બેવના પાસે એક ત્યાં બોરિંગ પાસે મુકાવો ને ટીકમ મરાવો મોબાઈલ થી ફોટો બોટો તો પાડ કે મહારાજ બી આવે हाँ हमारा थोड़ी बार में निकले તો પછી તે એ લોકોને કેની તો હવે એમને એમ લઈને અંદર એપલ વાળા લઈને ફર્યા કરે પાછા જરાક હવે આવી જાઓ અમાર સરપંચ ને એમને કોઈ લેતું નથી એક બી કેટલા બધા પૈડા મારો તમે તો અંકિતભાઈ ચાલો કરો જાઓ ભાઈ બધા આમાં આ સાર્વજનિક કામ છે એના અંદર બધા જ મહાદેવનો હાથ કદાચ લાગી જાય મહાદેવ પર આપણો હાથ જલ્દી નિર્માણ થઈ જાય ને મહાદેવને તો હારી પ્રાર્થના થઈ જાય તો લાભ બી છે જય કર દે બધા દિલીપભાઈ, હવે તમારે ને અંકિતે ટીકમ લેવાની છે ને 5 વખત એ મારવાની છે ને પછી આમાંથી એક ઈટ ઉચકીને આ બોડી પાસે મૂકવાની છે જે દિવસે કામ કરે ત્યારે શિલાન્યાસ કે દેવ લોકોનું ખાતમુહૂર્ત થતું નથી આપણે બી અયોધ્યામાં મંદિર માટે ઈટ મોકલાવે
એટલે એને શિલાન્યાસ કહેવાય કે દેવ માટે શિલાન્યાસ કે એનું નિર્માણ કરીએ. એટલે એક ઈંટ તમારા હાથથી મુકાવવાની, એક ઈંટ અંકિતભાઈ, એક ઈંટ આ બીજા તમે જે નક્કી કરો તેનાથી 5 ઈંટ મેં મૂકેલી છે. 5 ઈંટ મુકાવવાની. એટલે પહેલા તું આ પૈસા લઈ લે, રકમ દિલીપભાઈના હાથમાં આપી દે. તા ઉભા રહી જાઓ, એ ફોટો પાડજો રે. હા, મારા ગામમાં નીલકંઠ મંદિર બનવાનું છે. હા, તે હિસાબે ગામની શાન. હા, ગામની સ્થાન એમ. શાન, માન ઓર શાન. બનાવવા દેવ. ચાલો. હા બધા બનાવવા દેવ. આ બાજુથી ફોટો લેજો હાથમાં. યસ ઓમ દેવા સર્વકાર્યેષુ સર્વદા. એક વસ્તુ તો બોલવાની છે. પેલું કહેવાય ને કે આમ આ બધા ફોટા પડાવતા છે તો ભગવાનને બી એવું થાય કે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. આ બધા ભેગા મળીને કહેજો પવન સુતા હનુમાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, નીલકંઠેશ્વર મહાદેવ કી જય, નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. જય શ્રી રામ. 5 હવે અંકિત પાસે મરાઈ દઉં. ચાલો આવો જરા મારો બધા જ આમાં ઓમ નમઃ શિવાય કરીને સુનિલ પાસે મરા. હા, કઈ માટલું બાટલું કાઢજો રે ખાત. 5 આવી જાય ચંપા. એ દોરો બાંધે ને ઉપર હા લાલો બરો 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 બાંધે ને લાઈટ પર કિનારી पे है આ પોયરાઓના હાથથી બી મરાવજો. હા, ચંપક કેમ આવ્યું? બસ આમ, બસ હવે એક જગ્યા પર માટે લાખો લાખે થાળી કોઈને આપી દેવું. હા હા તે હમ થા હામે થા ધીરવાને આપો થાળી તમારે એ પાછો લા માને થાળી એટલે ભાઈને આપો એ તમે સજા લેવો આ લોકો હાથે. તમે કા થાળી વગાડો? મેં થાળી લેવા જવાનો